વિસાવદરના ધારાસભ્યએ અનોખો વિરોધ કર્યો છે। ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મફતમાં ડુંગળી વેચીને વિરોધ કર્યો છે। વિસાવદરની બજારમાં 2 ટ્રેક્ટર ડુંગળી લોકોને મફતમાં આપી રહ્યા છે। સરકાર સામે ડુંગળીના ભાવને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે હર્ષદ રીબડિયાએ। તો જૂનાગઢના વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને મફતમાં ડુંગળી વેચીને અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળતા। તો સરકારની નીતિના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યનો આ અનોખો વિરોધ। 2 ટ્રેક્ટર ડુંગળી લોકોને મફતમાં વેચી। વિસાવદરના બજારમાં તેઓ 2 ટ્રેક્ટર લઈને નીકળ્યા ડુંગળી ભરીને, અને લોકોને આ ડુંગળી મફતમાં આપી અને આ રીતે અનોખો વિરોધ કર્યો સરકાર સામે। જે પ્રમાણે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે, ધારાસભ્ય હર્ષદ રીબડિયા ડુંગળી મફતમાં આપી રહ્યા છે લોકોને, અને આ રીતે અનોખો વિરોધ સરકાર સામે ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે સરકાર સુધી। અમારા સંવાદદાતા ભાવિન ત્રિવેદી જોડાઈ રહ્યા છે વધુ જાણકારી આપવા માટે। ભાવિન, તમારી વાત થઈ હશે હર્ષદ રીબડિયા સાથે, શું કાર્યક્રમ છે, શું કહેવું છે તેમનું? હા, હાલ જે રીતે જોવામાં આવે તો અત્યારે જે ડુંગળીના ભાવ છે તે પૂરતા ખેડૂતોને મળતા નથી। પોષણક્ષમ ભાવ મળવાના ન કારણે આજે હર્ષદ રીબડિયાએ ખેડૂતો સાથે રાખીને નારાજગી વ્યક્ત કરી હતી અને વિસાવદરની અંદર ડુંગળી 2 ટ્રેક્ટરો ભરી અને મફતમાં લોકોને ડુંગળી આપી હતી। ત્યારે વગર મંજૂરીએ ધારાસભ્યએ આ જે ડુંગળી મફતમાં આપીને બજારોમાં વેચતા પોલીસે પણ હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે તેના કોંગ્રેસના 5 થી 7 કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે। જી ભાવિન, આભાર તમામ જાણકારી આપવા માટે। તો જૂનાગઢના વિસાવદરના ધારાસભ્યોનો અનોખો વિરોધ અને અટકાયત પણ થઈ છે કોંગ્રેસના કાર્યકરોની, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે।